ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર 11 સાયન્સનું ચાલુ કરીએ અને જે છેલ્લું ચેપ્ટર છે 13 હાઇડ્રોકાર્બન એટલે ઓર્ગેનિકનું બીજું ચેપ્ટર. કુલ 6 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટર 11માં છે ઓર્ગેનિકના અને 4 ચેપ્ટર 12માં. એમાંથી ઓર્ગેનિકનું બીજું ચેપ્ટર 12મું ચેપ્ટર જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખ્યા. હવે આપણે ચેપ્ટર 13 હાઇડ્રોકાર્બન શરૂ કરીએ છીએ. હાઇડ્રોકાર્બન એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એક બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બન એ ઉર્જાનો એક મુખ્ય સ્ત્રોત, એનો મતલબ કે હાઇડ્રોકાર્બનનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. હાઇડ્રોકાર્બન શબ્દ સ્વયં એનો અર્થ દર્શાવે છે કે ફક્ત કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું સંયોજન. એટલે આ ચેપ્ટરમાં ફક્ત આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીશું કે જેમાં હાઇડ્રોકાર્બન સંયોજન કઈ રીતે બનશે, હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ, એના ગુણધર્મ, એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. હાઇડ્રોકાર્બન શબ્દનો અર્થ થાય છે કે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું સંયોજન, એને હાઇડ્રોકાર્બન કહેવાય. હવે તમે સાંભળ્યું હશે આ બધા ટૂંકાક્ષરી નામ એલપીજી, સીએનજી અને એલએનજી વગેરે અગત્યના ફ્યુલ, મતલબ કે અગત્યના બળતણ છે. આ બધા જ ખરેખર હાઇડ્રોકાર્બન સંયોજન છે. એમાંથી એલપીજી આપણા ઘરમાં વપરાતો રાંધણ ગેસ છે. એનું આખું નામ થાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એટલે બ્યુટેન વાયુને ખૂબ જ દબાણપૂર્વક સિલિન્ડરમાં ભરવામાં આવે એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. પછી આપણા મોટા મેટ્રો સિટીમાં દિલ્હી, બોમ્બે, એની અંદર વપરાતું સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. એટલે જે કુદરતમાં પેટ્રોલિયમના કૂવાઓ છે એમાંથી ખોદકામ કરીને મેળવવામાં આવતો નેચરલ ગેસ એ કમ્પ્રેસ કરીને બળતણ તરીકે વાપરવામાં આવે છે. આ છે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ. એટલે જે કુદરતી વાયુ છે નેચરલ ગેસ, એને ખાલી કમ્પ્રેસ કર્યું, અહીંયા એને લિક્વિફાઈડ કરીએ એટલે કે એને પ્રવાહીકૃત સ્વરૂપે ફેરવવામાં આવે પ્રેશર આપીને, વગેરે અગત્યના બળતણ તરીકે વપરાય છે. પેટ્રોલિયમ, જેને આપણે ખનિજ તેલ કહીએ છીએ, લાખો કરોડો વર્ષની પ્રક્રિયાને અંતે પેટ્રોલિયમ બનતું હોય છે. પૃથ્વીના પોપડાની અંદર નીચેથી મળી આવે, બરાબર, તેનું વિભાગીય નિસ્યંદન કરતા, બરાબર, તેનું વિભાગીય નિસ્યંદન ડિસ્ટિલેશન કરવામાં આવે, તેમાંથી જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજન પ્રાપ્ત થાય, જેવા કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા. છેલ્લે બાકી રહેતો પદાર્થ છે તે ડામર કહેવામાં આવે છે, જે રસ્તા બનાવવામાં વપરાય છે. આ બધા જ ખરેખર હાઇડ્રોકાર્બન સંયોજન છે. એમાં થોડા ઘણા તત્વોની અશુદ્ધિ હોય છે, તેને શુદ્ધ કરીને વાપરવામાં આવે. કોલ ગેસ, આપણે ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે ત્યારે એમાં જે વાયુ મળે એને કોલ ગેસ કહેવાય, પ્રવાહી મળે એને કોલટાર, અને છેલ્લે બાકી રહેતો કદડો એ કોક કહેવામાં આવે છે. એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે વાત કરી, ઘરેલું ઈંધણ છે, જે ઓછું પ્રદૂષણ કરનાર વાયુ છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જ્યારે ખનિજ કોલસાના વિચ્છેદક ખનિજ તેલ પેટ્રોલિયમના વિચ્છેદક નિસ્યંદનથી કેરોસીન મળે, પણ તે પહેલાના સમયમાં વધારે વપરાતું, પણ તેનું પ્રદૂષણની માત્રા વધારે હોવાથી હાલમાં એનો ઉપયોગ મર્યાદિત થાય છે. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પોલિથીન બનાવવા માટે, આપણે બજારમાં જે જબલા યુઝ કરીએ છીએ પોલિથીન બેગ, એ ખરેખર ઇથિનના અસંખ્ય અણુઓ જોડાય એટલે ઇથિન હાઇડ્રોકાર્બન છે, એના અસંખ્ય અણુઓ જોડાય અને લાંબી વિશાળ શૃંખલાવાળું
પોલિથીન બને છે, એ પણ એક હાઇડ્રોકાર્બન જ છે. પોલિથીન હાઇડ્રોકાર્બન છે. પોલીપ્રોપીન, પ્રોપીનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાય અને લાંબી વિશાળ શૃંખલા બનાવે તો એને પોલીપ્રોપીન કહેવાય છે. આ ભાગ વારંવાર રિપીટ થાય. પોલીપ્રોપીન, અહીંયા ઇથિન જોડાય. પછી પોલિસ્ટાયરીન, સ્ટાયરીન છે પણ એક હાઇડ્રોકાર્બન છે. બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2, આ સ્ટાયરીન છે. એના pi1 તૂટી અને આવી લાંબી વિશાળ શૃંખલાઓ બનતી હોય છે, જેને પોલી એટલે ઘણા, સ્ટાયરીનના ઘણા બધા અણુ જોડાય એટલે પોલિસ્ટાયરીન, પ્રોપીનના ઘણા બધા અણુ જોડાય એટલે પોલીપ્રોપીન, ઇથિનના ઘણા બધા અણુ જોડાય એટલે પોલિથીન કહેવાય. વગેરે પોલિમર ઉત્પાદનમાં હાઇડ્રોકાર્બન ઉપયોગી છે. ઊંચા અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કે જે હાઇડ્રોકાર્બન અણુભાર ખૂબ જ વધારે છે એનો ઉપયોગ રંગમાં દ્રાવક તરીકે, એટલે આપણે જે રંગ બનાવીએ કલર, એને ઓગાળવા માટે દ્રાવક તરીકે રંગ બનાવવા માટેનો, પછી ઘણા રંગકો અને ઔષધોના ઉત્પાદનમાં, ઘણા બધા દવાઓ બનાવવામાં શરૂઆતના પ્રારંભિક પદાર્થ તરીકે હાઇડ્રોકાર્બન ખૂબ જ ઉપયોગી છે. એટલે આ ચેપ્ટરમાં આપણે ફક્ત હાઇડ્રોકાર્બન સંયોજન વિશે વાત કરીશું. હવે આજે આપણે વાત કરવા જઈએ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. ચેપ્ટરની પ્રસ્તાવના પૂરી થઈ, હવે આપણું ચેપ્ટર શરૂ થાય છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ સમજાવો. હવે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ પહોંચ્યા. હાઇડ્રોકાર્બન વિભિન્ન પ્રકારના હોય છે. એટલે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજનને હાઇડ્રોકાર્બન કહેશું. એના પણ અનેક જુદા જુદા પ્રકાર હોય છે. તેમાં કાર્બન કાર્બન વચ્ચેના બંધના પ્રકારને આધારે આવા હાઇડ્રોકાર્બન સંયોજનને મુખ્યત્વે 3 વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સંતૃપ્ત यानी कि सेचुरेटेड, असंतृप्त यानी कि अनसेचुरेटेड અને એરોમેટિક હાઇડ્રોકાર્બન. એટલે મુખ્ય 3 પ્રકાર. કેના આધારે? કાર્બન કાર્બન વચ્ચેના બંધની રચનાને આધારે. તો સૌપ્રથમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન કહેવામાં આવે છે. આલ્કેન એ બધા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, કારણ એમાં કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ હોય છે અને તે કાર્બનની લાંબી એકલ બંધ વાળી શૃંખલા બનાવતા હોય. એમાં ક્યાંય પાઈ બંધ હોતો નથી, તો એને સંતૃપ્ત સેચ્યુરેટેડ કહેવામાં આવે. એમાં લાંબી શૃંખલા વાળા હોઈ શકે અથવા તો ચક્રીય કે સાયક્લોઆલ્કેન. અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે. આ સાયક્લોઆલ્કેન છે અને આ રેખીય આલ્કેન થશે. આ છે બ્યુટેન, આ છે સાયક્લોપ્રોપેન. આમાં પણ કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ આવેલો છે. આ છે સાયક્લોબ્યુટેન. બ્યુટેન, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન વગેરેનો સમાવેશ થાય છે. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ હોય, એમાં લાંબી શૃંખલાવાળા હોય અથવા તો ચક્રીય રચનાવાળા સાયક્લોઆલ્કેન બનાવી શકાય છે. આ બધા સંતૃપ્ત એટલા માટે કે એમાં ક્યાંય પાઈ બંધ હોતો નથી. હવે બીજો પ્રકાર છે અસંતૃપ્ત, મતલબ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે બહુબંધ એટલે કે એક કરતા વધારે બંધ હોય છે. એમાં એક સિગ્મા અને 2 બંધ હોય તો એક સિગ્મા અને એક પાઈ હોય. ત્રિબંધ હોય તો એક સિગ્મા અને 2 પાઈ બંધ હોય છે. તો એ પાઈ બંધ વાળા સંયોજનને અસંતૃપ્ત કહેવામાં આવે છે. આ દ્વિબંધ વાળું ઇથિન છે એટલે કે આલ્કીન,
અને આ ઇથાઇન છે એમાં ત્રિબંધ આવેલો છે એટલે આલ્કાઇન, એટલે આલ્કિન અને આલ્કાઇન સંયોજનને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેશું. પછી એરોમેટિક હાઇડ્રોકાર્બન એક વિશિષ્ટ પ્રકાર છે અને વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્તતા ધરાવે છે. વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા. હવે આ શું છે તમને કહું. જનરલી પાઇબંધ વાળા સંયોજન હોય તો એ રાસાયણિક રીતે સક્રિય હોય છે, એટલે પાઇબંધ સહેલાઈથી તૂટી અને બીજા કોઈ અણુ સાથે પ્રક્રિયા કરવા સક્ષમ હોય છે, સહેલાઈથી થઈ જાય. અહીંયા પાઇબંધ હોવા છતાંય તે સ્થાયી છે, એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત તો છે પણ એ વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા વાળા કહેવાય છે, કારણ એમાં પાઇબંધ હોવા છતાં પણ તે સ્થાયી છે. એનું એકમાત્ર કારણ તેમાં થતું સંસ્પંદન. આ પાઇબંધ પોતાની જગ્યાએ સ્થિર હોતા નથી, સતત પોતાનું સ્થાન બદલે છે. આ બંને બાજુ એરો સંસ્પંદનની નિશાની બતાવે એટલે સતત એકબીજામાં રૂપાંતરિત હોય છે અને તેના કારણે પાઇબંધ હોવા છતાં પણ તે વધારે પડતા સ્થાયી હોય છે. જનરલી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અસ્થાયી છે, આ સ્થાયી છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એના કરતાં વધારે સક્રિય છે. અહીં પાઇબંધ તો સક્રિય હોય છે પણ આ બે કરતાં એની સક્રિયતા ઓછી છે, એટલે વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્ત સંયોજન એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય, જેમ કે બેન્ઝીન. હવે કાર્બનની ચતુસંયોજકતા એટલે કાર્બન તેના સંયોજનમાં 4 બંધ બનાવે છે તથા હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. એના આધારે આપણે મોડેલ દ્વારા સમજાવી શકાય. આ માટે દડા અને સ્ટિક લઈ દડા અને સ્ટિકનું મોડેલ દ્વારા તેને સમજાવી શકાય છે. જેમ કે કાર્બનનો એક દડો લઈએ, પછી આ ટૂથપીક દાંત ખોતરણી લઈએ, ટૂથપીક એટલે દાંત ખોતરણી અને દડાનો ઉપયોગ કરીને આવો મોડેલ બનાવી શકાય. એ સિવાય આલ્કેનની વાત, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન માટે સળી વળી શકે તેવી હોય તો એને સ્પ્રિંગ મોડેલ કહેવાય. એટલે વળી શકે એવી પ્લાસ્ટિકની સળીનો ઉપયોગ કરી અને આવા સ્પ્રિંગ મોડેલ પણ આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજન માટે બનાવી શકાય છે અને સરળતાથી અણુનો ભૌમિતિક આકાર પણ સમજાવી શકાય છે. હવે આપણે ચેપ્ટરના 4 ભાગ પાડી નાખીશું. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન. તેમાંથી 13.2 આલ્કેન સંયોજન વિશે ભણીએ. આલ્કેન સંયોજનો કાર્બન કાર્બન આ ચેપ્ટરના 4 ભાગ છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન એરોમેટિક સંયોજનો એટલે હાઇડ્રોકાર્બનના 4 ભાગ, મુખ્ય 3 એટલે અસંતૃપ્તમાં 2 આવી જાય, આલ્કીન અને આલ્કાઇન. એ 4 ભાગ ચેપ્ટરના આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ ધરાવતા હોય છે, એટલે સંતૃપ્ત મુક્ત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજન છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય કે દ્વિબંધ હોતો નથી તેવી લાંબી શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનને આલ્કેન કહેવાય છે. એમાંથી CH4 યાની કે મિથેન એ આલ્કેનનું શ્રેણીનું પ્રથમ સભ્ય છે, જે વાયુ છે, જે કોલસાની ખાણમાંથી અથવા તો પંકિલ ભૂમિમાં મર્સી પ્લેસીસ મતલબ કે ગંદવાળ હોય, જ્યાં આથવણ થતું હોય એવી જગ્યાએથી, છાણમાંથી એવી કોઈ પણ ગંદી જગ્યાએથી મિથેન વાયુ મળે છે. જો તમે મિથેનમાં રહેલા કોઈ પણ એક હાઇડ્રોજન, હવે ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે એટલે કાર્બન 4 બંધ બનાવે છે, હાઇડ્રોજન એકલ બંધ બનાવે તો આ પહેલું સભ્ય મિથેન થાય. એ કાર્બનની ચતુસંયોજકતા પૂરી થઈ, હાઇડ્રોજનની એકલ. આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું, એકની જગ્યાએ બીજું દાખલ થવું, કાર્બન પરમાણુ દ્વારા કરી
એની આવશ્યકતા જોડી અહીંયા આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને કાર્બન મૂકીએ અને તે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરી હાઇડ્રોજન વડે તો આપણને બીજો આલ્કેન ઇથેન મળશે, બરાબર. C2H6 તે ઇથેન છે. હવે CH4 માં હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 સમૂહ વડે કરી નાખીએ તો અહીંથી હાઇડ્રોજન જશે, જો અહીંયા CH3 આવી જાય તો પણ ઇથેન બને છે. આ જ રીતે અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને CH3 આવે, બરાબર, અહીંથી અને ત્યાં CH3 આવે તો આપણને પ્રોપેન મળશે. અહીંથી એક હાઇડ્રોજન જાય અને CH3 આવે તો પ્રોપેન મળશે. હવે પ્રોપેનની અંદર પણ અહીં રહેલો હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને CH3 આવે તો બ્યુટેન મળશે, વગેરે હાઇડ્રોકાર્બન સંયોજનની લાંબી શૃંખલાવાળા બનાવી શકાય. આ હાઇડ્રોકાર્બન સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે ઓરડાના તાપમાને ઓરડાના દબાણે નિષ્ક્રિય હોય છે. એ પ્રાયોગિક રીતે પુરવાર થયેલું છે કે કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા સમાન છે, એટલે અણુ અધ્રુવીય હોય છે. તે એસિડ સાથે, બેઝ સાથે કે અન્ય પ્રક્રિયક સાથે સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પ્રક્રિયા કરતા નથી, એટલે તેને શરૂઆતમાં તેને પેરાફિન એટલે કે આલ્કેન સંયોજનનું બીજું નામ પેરાફિન પણ કહેવાય છે. પેરાફિન એ એકચ્યુઅલી લેટિન ભાષાનો શબ્દ છે, બે શબ્દોનું મિશ્રણ. એમાં આવશે પરમ અને એફિનિસ. પરમનો મતલબ થાય છે થોડું અને એફિનિસનો મતલબ થાય છે ક્રિયાશીલ, એટલે થોડું ઓછું ક્રિયાશીલ. એટલે આલ્કિન સંયોજનો ઓછા ક્રિયાશીલ હોય છે, એટલે એને પેરાફિન પણ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જ્યાં n એ કાર્બન પરમાણુની સંખ્યા બતાવે છે, જ્યારે 2n+2 એ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બતાવે છે. હવે આપણે VSEPR સિદ્ધાંત ચેપ્ટર 4 માં ભણી ગયા એ મુજબ મિથેનનું બંધારણ સમચતુષ્ફલકીય છે, જેમાં 4 હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રમાં રહેલા કાર્બન સાથે જોડાય છે, તથા હાઇડ્રોજન પરમાણુ ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર હોય. હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 109.5 અંશ હોય છે. એમાં 4 ફલક એટલે ચતુષ્ફલક રચના જોવા મળે છે કે જેમાં એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાય. એ આપણે મોડેલ દ્વારા શીખીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો વચ્ચેનો બ્લુ ગોળો જે કાર્બન છે અને 4 હાઇડ્રોજન આવેલા છે. આ CH4 એનો આકાર સમચતુષ્ફલકીય થશે. આ એક ફલક, આ બીજું ફલક, ત્રીજો ફલક અને નીચે ચોથું ફલક રચાય. એ ચારેય હાઇડ્રોજન ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર રીતે ગોઠવાય છે. આલ્કેનની અંદર કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું અંતર 112 પાઇકોમીટર હોય છે. પછી આલ્કેનમાં કાર્બન વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર જેટલું હોય છે. આલ્કેનમાં કાર્બન વચ્ચેનું અંતર પ્રેક્ટિકલી સાબિત થયેલું છે 154 પાઇકોમીટર. પછી આ કાર્બન હાઇડ્રોજનનું અંતર 112 પાઇકોમીટર હોય છે. આલ્કેનમાં રહેલો કાર્બન sp3 સંકરણ કરે છે, કારણ આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, એટલે 4 સિગ્મા બંધ રચાય. તો આ કાર્બનની બોન્ડિંગ પેર 4, લોન પેર 0, તો x ની વેલ્યુ 4 એટલે sp3 સંકરણ થાય. તો આ કાર્બનની sp3 સમકૃત કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે
सम्मुख એટલે બે કેન્દ્રને જોડતી ધરી ઉપર સમિશ્રણ એટલે સિગ્મા આ એક આ બીજું આ બીજી sp3 હાઇડ્રોજનની 1s સાથે જોડાય પછી ત્રીજી sp3 હાઇડ્રોજનની 1s સાથે सम्मुख એટલે કે બે પરમાણુના કેન્દ્રમાંથી પસાર થતી રેખા ઉપર સમિશ્રણ થાય અને હવે 4 સહસંયોજક સિગ્મા બંધ મિથેનમાં રચાય છે। હવે આપણે આગળ જઈએ। હવે આપણે આલ્કેન સંયોજનનું નામકરણ અને તેની સમઘટકતા વિશે ચર્ચા કરીએ। આલ્કેનનું નામકરણ આપણે ચેપ્ટર 12 માં શીખી ગયા, આમ છતાં થોડોક એનો ઉપયોગ અહીંયા આવશે, બરાબર। તો નામકરણ ટોટલી ચેપ્ટર 12 માં આવી ગયું અને સમઘટકતાને કેટલાક વધુ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે। સામાન્ય નામ છે એના કાઉન્સમાં આપવામાં આવેલા છે। આલ્કેનના જે પ્રથમ 3 સભ્ય યાની કે મિથેન, ઇથેન અને પ્રોપેન એને કોઈ સમઘટક હોતા નથી, કારણ કે માત્ર એક જ બંધારણ ધરાવે છે, એટલે બીજી કોઈ રીતે દોરી શકાય નહીં। મિથેન, ઇથેન અને પ્રોપેનને બીજી કોઈ પણ રીતે દોરી શકાતા નથી, માટે એક પણ પ્રકારના સમઘટક જોવા મળતા નથી। જ્યારે ઉચ્ચતર આલ્કેન એટલે કે વધુ કાર્બન વાળા આલ્કેન એટલે 4 કે 4 કરતા વધારે કાર્બન ધરાવતા આલ્કેન હોય તો એને એક કરતા વધારે બંધારણ જોવા મળે છે। જેમ કે C4H10 એ બ્યુટેન છે, તેમાંના 4 કાર્બન પરમાણુ ને સરળ શૃંખલામાં અથવા શાખિત શૃંખલામાં તેને રજૂ કરી શકાય છે। તો આપણે બ્યુટેનના 2 બંધારણ શક્ય બને। 4 કાર્બન એક જ લાઇનમાં હોય તો આ બ્યુટેન છે, એનું સામાન્ય નામ થશે નોર્મલ બ્યુટેન। પછી 3 કાર્બન એક જ હરોળમાં હોય અને 1 કાર્બન શાખામાં હોય તો 2-મિથાઇલ બ્યુટેન થશે, 2-મિથાઇલ પ્રોપેન એક કાર્બન શાખામાં, એને સામાન્ય નામ છે આઇસોબ્યુટેન। તો C4H10 ના 2 બંધારણીય સંઘટક મળે। બંધારણીય સંઘટક કોને કહેવાય? કે જ્યારે અણુસૂત્ર સમાન હોય પરંતુ બેયના બંધારણ જુદા જુદા હોય તો એને બંધારણીય સંઘટક કહેવામાં આવે છે। તો બ્યુટેનના 2 બંધારણીય સંઘટક રચાય અને શૃંખલા સંઘટક પણ કહેવાય। બંધારણીય સંઘટકતાનો એક પ્રકાર છે કયો? શૃંખલા સંઘટકતા પણ કહેવાય। કાર્બનની ગોઠવણી રેખીય છે, અહીંયા રેખીય અને શાખીય પણ છે, બરાબર। કાર્બન ફક્ત એક જ હરોળમાં હોય તો રેખીય ગોઠવણી હોય, સ્કેલેટન માળખું, અને અહીંયા 4 કાર્બનનું માળખું છે શાખાવાળું છે, એટલે બંધારણ 1 અને 2 શૃંખલા સંઘટક પણ કહેવાય। હવે જે સંયોજનના અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા હોય માટેના ભૌતિક ગુણધર્મો પણ જુદા હોય છે। તો જેમ કે જો નોર્મલ બ્યુટેનનું ઉત્કલન બિંદુ 273 કેલ્વિન છે, જ્યારે 2-મિથાઇલ પ્રોપેન બેયના અણુસૂત્ર સમાન હોવા છતાં નોર્મલ બ્યુટેનનું ઉત્કલન બિંદુ 2-મિથાઇલ પ્રોપેન કરતા વધારે છે। આપણે શીખીએ એનું કારણ, અહીંયા આગળ આલ્કેન સંયોજનો છે એ અધ્રુવીય હોય છે, પણ અહીંયા એકેય શાખા નથી, એટલે એની સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ વધારે હોય, એટલે અણુઓ એકબીજાની વધારે નજીક હોય। એક તો સંપર્ક સપાટી મોટી, પછી અણુ એકદમ નજીક હોઈ શકે, શાખા છે નહીં, એટલે અહીંયા આગળ વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે હોય છે, માટેનું ઉત્કલન બિંદુ વધારે છે। જ્યારે 2-મિથાઇલ પ્રોપેનમાં શું થાય તો કે 2-મિથાઇલ પ્રોપેનની અંદર એક શાખા હોવાને કારણે એનો જે ફેલાવો છે અને સરફેસ એરિયા છે એ આના જેટલો નહીં રહે, ઘટી જાય। હવે જ્યારે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે
એટલે આ બે અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ ઘટી જાય. એટલે યાદ રાખજો, રેખીય આલ્કેન કરતા શાખાઓ વધતી જાય. અણુસૂત્ર સમાન હોય ત્યારે આ રીત લાગુ પડે. અણુસૂત્ર સમાન હોય ત્યારે રેખીય આલ્કેન કરતા શાખાવાળા આલ્કેનના ઉત્કલન બિંદુ નીચા, કારણ કે એની સંપર્ક સપાટી વધારે હોય, અણુ નજીક હોય. અહીંયા સંપર્ક સપાટી ઘટી જાય, અણુ વચ્ચેનું અંતર ઘટી જાય, એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ અહીંયા ઓછું હોય. માટે 2 મિથાઇલ પ્રોપેનનું ઉત્કલન બિંદુ નીચું હોય છે. હવે આપણે C5H12 માં રહેલા 5 કાર્બન પરમાણુને અને 12 હાઇડ્રોજનને કેવી રીતે ગોઠવી શકાય કે જોડી શકો, તો 3 શક્યતા છે. 3 જુદી જુદી રીતે ગોઠવી શકાય, મતલબ 3 સમઘટકો આપે છે. પહેલા તો 5 કાર્બન એક જ લાઈનમાં લઈ લઈએ અને પછી કાર્બનની 4 સંયોજકતા પૂરી થવી જોઈએ. એક બંધ બની ગયો, શીખડાયું હતું 3 હાઇડ્રોજન. અહીંયા આગળ 2 બંધ બની ગયા એટલે CH2 એટલે પેન્ટેન એટલે નોર્મલ પેન્ટેન થશે. હવે 4 કાર્બન એક જ હરોળમાં હોય અને એક કાર્બન શાખામાં આવે તો અહીંયા બીજા કાર્બન ઉપર શાખામાં મિથાઇલ છે, 2 મિથાઇલ બ્યુટેન થશે. 2 મિથાઇલ બ્યુટેન. પછી એક જ હરોળમાં 3 કાર્બન એટલે પ્રોપેન, એમાં બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ તો એ 2 ડાયમિથાઇલ પ્રોપેન યાની કે નિયોપેન્ટેન થશે. આનું ઉત્કલન બિંદુ 309 કેલ્વિન છે, આનું 301 અને આનું 282.5 છે. હવે આ ત્રણેયના અણુસૂત્ર સમાન છે, પરંતુ ત્રણેયના બંધારણ જુદા જુદા છે. એટલે બંધારણ 3, 4 અને 5 એ બંધારણીય સમઘટક કહેવાય. એટલે કે જેના અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને બંધારણીય સમઘટક કહે છે. હવે એ શૃંખલા સમઘટક, કારણ કે શૃંખલા સમઘટકતા એ બંધારણીય સમઘટકતાનો એક પ્રકાર છે. એટલે જ્યારે કાર્બન પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય, એટલે અહીં કાર્બનની ગોઠવણી જો 5 કાર્બન એક જ હરોળમાં, અહીં 4 એક હરોળમાં એક શાખા, અહીં 3 એક હરોળમાં 2 શાખા, એટલે સ્કેલેટન કાર્બનની ગોઠવણી બદલાઈ જાય તો એ શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. એટલે એને શૃંખલા સમઘટકતા મળ્યા. વાત રહી ત્રણેયના અણુસૂત્ર સમાન છે પણ ત્રણેયના બંધારણ જુદા હોવાને કારણે ત્રણેયના ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય તો નોર્મલ પેન્ટેનનું ઉત્કલન બિંદુ વધારે હોય. એ મેં શીખડાયું કે એમાં 5 કાર્બન એક જ હરોળમાં છે અને પાછો અણુ અધ્રુવીય હોય. હાઇડ્રોકાર્બન બધા જ અધ્રુવીય હોય, કારણ કે કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ એક સમાન હોય છે. આની 2.2 હોય, આની 2.5 હોય, એટલે અણુ ધ્રુવીય હોતો નથી. એટલે અણુ વચ્ચે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ. આનો તમે જો ફેલાવો વધારે દેખાય છે એટલે મતલબ કે એની સંપર્ક સપાટી મોટી છે. એટલે નોર્મલ પેન્ટેનનો અણુ રેખીય હોય, કોઈ શાખા ધરાવતો નથી, એનો ફેલાવો મોટો હોય છે. એટલે એમાં અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે હોય, માટેનું ઉત્કલન બિંદુ વધારે 309 કેલ્વિન. અહીંયા 2 મિથાઇલ બ્યુટેનમાં એક શાખા છે, એટલે તમે જોઈ શકો છો આના કરતા આનો ફેલાવો ઓછો થઈ જાય, સંપર્ક સપાટી ઘટી જાય. એટલે સંપર્ક સપાટી ફેલાવો ઘટી જાય એટલે અણુ વચ્ચે લાગતું વાન ડેર વાલ્સ પાછો શાખાને કારણે બે અણુ વચ્ચેનું અંતર પણ વધી જાય. એક તો સંપર્ક સપાટી ઘટી, બે અણુ વચ્ચેનું અંતર વધ્યું એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ ઘટે એટલે એનું ઉત્કલન બિંદુ ઘટીને 301 કેલ્વિન થઈ જાય છે. જ્યારે અહીંયા ઘટીને સાવ 282.5 કેલ્વિન કેમ થાય? કારણ કે જો તમે અણુસૂત્ર સમાન તો ટ્રીક લાગુ પડે. અહીં તમે જોઈ શકો છો સંપર્ક સપાટી આના કરતા પણ ઘટી ગઈ, પરંતુ બે અણુ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય અને જે વાન ડેર વાલ્સ આકર્ષણ એક સંપર્ક સપાટી ઘટી ગઈ, આનો ફેલાવો મોટો એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે, અણુ વધારે નથી. અહીં સંપર્ક સપાટી ઘટી
અંતર વધ્યું શાખાને કારણે વાંટવા શાખા સંઘ ઘટી ગયો. અહીં બે શાખા છે એટલે સંપર્ક સપાટી ફેલાવો હજી ઘટી જાય એટલે વાંટવા શાખા સંઘ ઘટી જાય એટલે ઉત્કલન બિંદુ હજી ઘટીને 282.5 કેલ્વિન થશે. એટલે કે આલ્કેનમાં અણુસૂત્ર સમાન હોય ત્યારે જેમ જેમ શાખાઓ વધતી જાય ત્યારે એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. પણ આલ્કેનમાં કાર્બનની સંખ્યા વધે તો એટલે મિથેન કરતા ઇથેન અને ઇથેન કરતા પ્રોપેનના ઉત્કલન બિંદુ વધારે, કારણ કે અહીંયા આગળ અણુભાર વધે એટલે ઉત્કલન બિંદુ વધે. અહીંયા ત્રણેયનો અણુભાર સમાન હોય ત્યારે શાખાને ધ્યાનમાં લેવામાં આવે છે. પેન્ટેન કરતા હેક્ઝનના ઉત્કલન બિંદુ વધારે જ હોય, કારણ કે અણુભાર વધી જાય એટલે ઉત્કલન બિંદુ અણુભાર ઉપર પણ આધાર રાખે છે. આજે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ.